કોઈને કાંઈ આવે દોડી થોડી ગમતી ભાંભરે ક્યાં વાસડું થોડું ગમતું બોલે ક્યાં દોડીને ગાય છે બસ્સા પાસે આવે એમ જેણે સુરતાથી ભજન કર્યું ને ઈશ્વર દોડીને આવ્યો. અરે બાપા બીરબલ ને અકબર સવારના પોરની અંદર સભા ભરીને બેઠા હતા. ધર્મની વાત કરી, બધા ગ્રંથોની વાત કરી. ગઈ બીરબલ, તમારા ધર્મ ગ્રંથની અંદર તો મેં એવું સાંભળ્યું કે ભગવાન વિના પાંદડું ન લે. અને જે બધા ભક્તો જ્યારે જ્યારે ભક્તોએ ભગવાનને બોલાવે એટલે માણસોને ભગવાન પોતે દોડી ગયા છે. બીરબલ કે વાત હશે તો બીરબલ આ તારે સાબિત કરી બતાવવું પડશે. બીરબલ કે 6 મહિનાનો સમય આપો તો સાબિત કરીને બતાવો. માણસો નથી મોકલ્યા, ભગવાન પોતે દોડી ગયા. પણ તો ભગવાનને મોકલવા જોઈએ ને, એટલા બધા માણસો હોય તો ભગવાનને ખુદને ન આવવું જોઈએ, માણસોને મોકલવા જોઈએ ફલાણાનું કામ કરે, પણ ભગવાન ખુદ પોતે દોડી ગયા. આપણા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કર્યો, 6 મહિના લાગ્યા. પણ અકબરનો દીકરો શાહજહાં, નાનમતું બાળક, મૂર્તિ કલાકાર કોઈને બોલાવીને કીધા હોય શાહજહાંનું જેવું છે અસલ તો એની મૂર્તિ બનાવી દે, જાણે એ જ લાગવા જોઈએ. એ શિલ્પ કલાકાર હતા, જેટલી એની કળા હતી પૂતળા બનાવવા માટે વાપરી. ને અકબરનો જે શાહજહાં રાખતો હતો એક માણસ, એનો વિશ્વાસુ હતો, એને જઈને પૂતળું આપ્યું એટલે એને એમ થયું કે શાહજહાં છે. બીરબલે કીધું હું કહું એમ તારે કરવાનું છે. શું કરવાનું? આપણા બગીચાની અંદર મોટો વધ છે, ત્યાં ફરવા 5 વાગ્યે નીકળ્યું એટલે તારે અમારે પાછળ આવવાનું. પહાડ ઉપર બેહીને તારા પૂતળું મહારાજાને ખ્યાલ હોય અંદર નાખી દેવાનું, બસાવો એમ કરવાનું. પણ તૈયાર કોણ થાય આવું કરવા? બીરબલ કે તારે કરવું જોઈશે, હું તને બસાઈ લઈ, કાંઈ વાંધો નહીં આવે. 5 વાગ્યાનો સમય થયા, વળતે દિવસે એ જ પૂતળું હતું, એવા જ પાછા કપડાં પહેરાયા. અકબર એના સાથે માણસોને બીરબલ બાગની અંદર ફરવા માટે ગયા. બાગની અંદર ફરતા ફરતા એટલો માણસ પાછળ આવ્યો બોલતો એટલે તરત અકબરે બીરબલને કીધું જો આ માણસો છે ને બહુ વિશ્વાસો મારો, આનાથી કોઈ મોટો વિશ્વાસુ માણસ નહીં. બીરબલે કીધું કે આવા માણસો મળવા એ દુર્લભ છે. પણ જે પ્રમાણે બીરબલે કીધું એ પ્રમાણે માણસો વધ પાસે બેઠો પૂતળું બન્યું એટલે અકબર નહીં આમ થયું કે આ શાહજહાં છે. એટલે હોદ ઉપર બેઠો રમતા રમતા પૂતળું હોદની અંદર ફેંક્યું. અવાજ કર્યો દોડો. શું થયું? શાહજહાં પડી ગયો. શાહજહાં પડી ગયો એટલે બાદશાહે સીધો અંદર ઠેકડો માર્યા. નકર માણસો ઘણા હતા, એનું કોઈ નહોતું. બાદશાહે ઠેકડો મારીને બહાર કાઢ્યું એટલે ઘડીક એમ થયું કે આ શાહજહાં છે. પણ બીરબલે કીધું કે તમે કહો છો કે ભગવાન પોતે કેમ કામ કરવા માટે જાય છે? જ્યારે જ્યારે ભક્તોની ભીડ પડે તમારી પાસે ઘણા માણસો હતા, માણસોને કેમ ન કીધું ને તમે પીડ્યા? અરે બાપા ત્યારે શાહજહાંથી વિશેષ શું હોય? તો અમારા ધર્મ ગ્રંથો એમ કહે છે કે ભક્તોથી વિશેષ શું હોય? અરે તો સુરતા સાવળિયાની સાથ વધે છે વેટને વાણી, અનેક સંતો મહાપુરુષો ભક્તોનું કામ થયું છે. વાલે ઉગાર્યો ભક્ત પ્રહલાદ, હિરણ્યકશિપુને માર્યો, વિભીષણને આપ્યો રાજ, રાવણને સંહાર્યો. હરિને વસતા હજુ કોઈની લાજ જતા જાણી નથી, સુરતા જેની સામળિયાની સાથ વધે છે વેટને વાણી.